નમસ્કાર. એક નાનકડી વાર્તા જે હું તમને વાંચીને સંભળાવીશ. ચીન દેશની એક વાર્તા છે. એક પવિત્ર પુરુષને એક રાતે સપનું આવે છે. આ સપનામાં દેવદૂત એમને સ્વર્ગની મુલાકાતે લઈ જાય છે. દેવદૂતે પવિત્ર પુરુષને સ્વર્ગના એક વિશાળ મહેલમાં લઈ જઈ રહ્યા હોય છે ત્યારે એ એક એવા ખંડમાંથી પસાર થાય છે જ્યાં ભોંય તળિયેથી લઈને છત સુધી વિવિધ ભેટોના ઢગલા ને ઢગલા પડ્યા હોય છે. પવિત્ર પુરુષ ત્યાં થંભી જાય છે અને એ ખંડમાં તાંકી રહે છે. એકરોના એકરો સુધી વિવિધ પ્રકારની સુંદર ભેટોને જોઈ એ ચકિત થઈ જાય છે. છેવટે એ દેવદૂતને પૂછે છે, આ ખંડમાં આટલી બધી સુંદર ભેટોના ઢગલા શા માટે કરવામાં આવ્યા છે? એ સુંદર દેવદૂત ત્યાં થંભી જઈને નિશાસો નાખતા પવિત્ર પુરુષને સમજાવે છે, આ એ ખંડ છે જ્યાં લોકો પોતાને જે વસ્તુ પ્રાપ્ત થાય એની પ્રાર્થના કરતા હોય છે. એ વસ્તુ એમને પહોંચાડવામાં અમે અહીં સંગ્રહ કરીએ છીએ. પરંતુ અફસોસ કે હજુ તો એમણે ચાહેલી વસ્તુ અમે એમને પહોંચાડીએ એની પહેલાં જ એ પ્રાર્થના કરવાનું છોડી દે છે. સપના સેવવા આપણને સૌને ગમે, બલકે જીવનમાં ડગલે ને પગલે આપણને કોઈને કોઈ બાબતના સપના સેવતા હોઈએ છીએ. ઝળહળતી કારકિર્દી, સમાજમાં મોભો, બિઝનેસમાં બરકત, સુંદર જીવનસાથી. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે સપનાને આપણે વળગી નથી રહેતા. એના બદલે એ સપનાને ખંતપૂર્વક વળગી રહીને એ કેવી રીતે સાકાર થઈ શકે એ માટે પોઝિટિવ બનીને મથ્યા કરીએ તો અહીં વર્ણવેલી ચીનની વાર્તામાં જણાવ્યા મુજબ આપણી મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. વિચારો.